જય માતાજી, જય દ્વારકાધીશ. સ્વાગત છે ફરીથી તમારો મારા એક નવા વિડીયોમાં. તો આજે અમે આવી ગયા છે મહુવા મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જ્યાં યોજાયેલો હતો તે જગ્યાએ, જ્યાં બધી વસ્તુ તમને માર્કેટ કરતા સસ્તા ભાવમાં મળી રહેશે. તો જેમ બને એમ જલ્દીથી જલ્દી નગર આ સ્ટોક તમને તમારા હાથમાંથી વયો જવાનો છે. અને અહીંયા રોજ વધારેમાં વધારે સ્ટોક અહીંયા નવો આવતો જાય છે, એટલે તમે અહીંયા વિઝિટ કરશો ને તો તમને ખબર પડશે કે વસ્તુ અને ક્વોલિટી કેવી છે. અને હા, મહોત્સવમાં તમે ન આવી તો આ ચેનલ બાયોમાં તમને બધા વિડીયોના લિંક આપેલી છે, તો તે જઈને જરાક જોઈ લેજો. ફાઇનલી મિત્રો, તો આપણે શું કહેવાય ગોડાઉનમાં આવી ગયા છીએ, અને આપણને રાજભાઈ આપણને અહીંની બધી વસ્તુનો સિંગલ પીસનો ભાવ કહે છે રાજભાઈ. તો આપણને સૌ પ્રથમ આપણે જ્યાં ગાડલા લઈએ, આપણે આ ગાડલાનો શું ભાવ રહે છે? આપણે આ ગાડલું છે, આ એક ગાડલાનો ભાવ 500 રૂપિયા રાખ્યો છે. એક ગાડલાનો 500. હા, અને આ અમારા રિલાયન્સ નું તો રૂ આવે, રિલાયન્સ કંપની. હા, પછી આગળ આવો બતાવો. રાજભાઈ, આપણે આ ગાડલા છે એનો વધારે અંદાજે કેટલો સ્ટોક છે અહીં? વધારે અંદાજે આપણે આ માની લો 10,000 જેટલો સ્ટોક. 10,000 જેટલો. હા, પછી રજાઈ છે. રજાઈની ક્વોલિટી જોઈ લો, ઉત્તમ ક્વોલિટીની. આમાં પણ રિલાયન્સ નું રૂ અંદર આવશે. થોડી થિકનેસ વધારે છે, જાડી છે. આનો ભાવ પણ 500 રૂપિયા રાખે. બજાર કરતા સાવ સસ્તો. અને આપણે માની લો કે વધીને 5 થી 6 દિવસ આ યુઝ થયેલી છે, બાકી કઈ આમાં પ્રોબ્લેમ નથી. અને આમાં જોઈ લો, તમને વધારે યુઝ થયેલી હોય તો મેલી પણ દેખાય, પણ આ જોઈ લો તમને આમાં કઈ મેલું નહીં દેખાય. એક વસ્તુ પણ ગમે તે રજા ખોલીને જોઈ લો. આ બધી વસ્તુનો તમે કીધું એ પ્રમાણે સ્ટોક છે ને વધારે? હા, બધું એ પ્રમાણે સ્ટોક છે. આખી પેર જ છે બધી. ખાટલા, ગાડલા, ગોદડા, ઓશિકા, એ બધું. આ ચાદર છે. ચાદર થોડીક ચાદર જોઈ લો, પ્યોર કોટન. આના 150 રૂપિયા છે. 150 રૂપિયા. 150 માં એક પીસ. બજારમાં રહી તો આના 500. 300-400 રૂપિયા આરામથી હોય છે. પણ 300-400 હોવા છતાં આવું કોટન મળવું એ ખૂબ અગત્યની વાત છે. આ કોટન જોઈ લો તમે, સોફ્ટ કોટન. અહીંયા આવીને પણ આપણે અહીંયા ડિસ્પ્લેમાં બધું રાખેલું છે. જે કોઈ વ્યક્તિ આવશે ને બધું. આપણે આ રાજભાઈ કઈ જગ્યાએ? આપણે આ જે આપણો મહોત્સવ સ્થળ હતું એમાં વડતાલ ધામ હતું. વડતાલ ધામના જે રસોડો વિભાગ છે એમાં આ બધું સ્ટોક રાખેલો છે. આપણે આખા ગોડાઉન. સાવણા, ચોપડી, પગલું છણિયા, ગાદલા છે, ખાટલા છે, પલંગ, ઓશિકા, તકિયા, રજાઈ બધું મળશે અહીંયા. એટલે ઘર વપરાશની ટોટલ વસ્તુ મળશે. સુપડી છે, પછી પગલું છણિયા છે, બેરલ છે, ઇવન પતરા પણ, સોફા, એ બધું પણ આપણે આપવાના છે. એ પણ છેલ્લે લાસ્ટમાં પતરા ને બધું જેમ જેમ નીકળતું જશે એમ બધું આપણે અહીંયા ડિસ્પ્લેમાં રાખતા જશું. આપણે આગળ શું વસ્તુ છે? બ્લેન્કેટ જોઈ લો. એક બ્લેન્કેટ નો ભાવ 200 રૂપિયા. 200 રૂપિયા. હા, જોઈ લો. ક્વોલિટી જોઈ લો. અહીંયા આવીને પણ જોઈ શકે છે. ફૂલ સ્ટોક આપણી પાસે. સ્ટોક બતાવી દો ભાઈ. સ્ટોક પણ આ પણ 10-12 હજાર હોય એવું. હા, 10-12 આરામથી. 4-5 લેવા હોય તો નહીં, ભાવ એક રહેશે. ભાવ એક જ બધો. ભાવ છેલ્લામાં છેલ્લો જે ભાવ આવે એ જ આપણે રાખ્યો છે. 200 માં ક્યાંય બ્લેન્કેટ આપણને નહીં, ક્યાંય નો. હજી 10,000 બીજા લેવા. નહીં, ક્યાંય ન મળે. 200 માં ક્યાંય ન મળે આ બ્લેન્કેટ. આ ઓશિકો. જેવી રીતે મેં કીધું કે આમાં રિલાયન્સ નું રૂ છે, એવી રીતે બધું એક જ કંપનીનું છે. આમાં પણ રિલાયન્સ નું રૂ છે. આમાં એકવાર અડો તમે. એ તો મેં સોફ્ટ ને જોયું, સોફ્ટ છે હાવ સોફ્ટ આવશે. એટલે એવું નહીં કે આ વધારે આમ જાડું દેખાય તો આપણે આમાં તમે એકવાર માથું રાખો એટલે બીજી વાર મજા જ આવે. આપણે આ ઓશિકાનું શું છે? ઓશિકાના 250 રૂપિયા છે. 250 રૂપિયા. 250 રૂપિયા. હા, બાજુ મારી બાજુ રાખો. આવો આગળ. બંધ કરી દો. જોઈ લો છે સાવણા, સુપડી, બધી ઘર વપરાશ ની બધી વસ્તુ અહીંયા મળી રહેશે. આગળ આવો. જો મિત્રો તમે જોઈ શકો છો ને, અહીંયા હજી સ્ટોક ગાડલાન છે એ બધું સ્ટોક આવવાની ત્યાં આવી રહ્યો છે. જો આવવાનું ચાલુ છે બધું વસ્તુ. દાંતિયા, કાચ, સાવણા, ડોલ, પગલું છણિયા. બેરલ બતાવી દો. આપણે આ બેરલ નો ભાવ શું છે? બેરલ એક 200 રૂપિયાનો એક છે. 200 રૂપિયાનું એક. પછી આ ડોલું ને એવું કે સાઈઝ પ્રમાણે? ડોલોમાં સાઈઝ પ્રમાણે છે ભાવ. સાઈઝ પ્રમાણે અલગ અલગ સાઈઝ નું. હા, આવી રીતે ફોલ્ડિંગ વાળો ખાટલો આવશે.
સાવ હલકો સ્ટેનલેસ સ્ટીલ આવશે બરોબર એ રીતે ખુલશે આમાં પણ 6 પાયા આવશે 6 પાયા આવશે એ બાજુ ગોક આવશે ઓલું ટ્રેક્ટર છે સીઝન લે આ કાઢી નાખે ટ્રેક્ટર ખાલી થઈ ગયો અહીંયા ઉતારવાના છે ખોલો લોક મારે આપણે આ ઓરિજિનલ એસએસ પાઇપ ના આવે ને સ્ટેનલેસ સ્ટીલ સ્ટેનલેસ સ્ટીલ યસ કઈ નું હું 3 વર્ષથી મારા ઘરે વાપરું અલગ અલગ કલરના ઘણા ખાટલાનો સ્ટોક છે આપણી પાસે બતાવી દઉં તો આપણે આ ખાટલાનો શું ભાવ રહેશે આ ખાટલા એક નંગ નો ભાવ છે 2500 રૂપિયા એક નંગનો ફક્ત 2500 રૂપિયા ભાવ છે ને આપણે આખો સેટ લેવો હોય તો આનો વસ્તુ આખો સેટ મળશે આની ઉપર સેટ બનાવી દઉં છું તમને 2 મિનિટ આ આખો સેટ છે આમાં નીચે ખાટલો આવશે અહીંયા ગાદલો આવશે ગાદલા ઉપર એક ચાદર આવશે ચાદર પછી બીજું એક સેટ માં એક નીચે ખાટલો આવે બરાબર ખાટલા પછી એક ગાડલું આવે ખાટલા ઉપર જોઈ લો ગાડલા ઉપર એક ચાદર આવશે એક ઓશીકું આવશે એક બ્લેન્કેટ અને એક રજાઈ આનો ભાવ છે 3750 રૂપિયા 3750 રૂપિયા 3750 આખે આખા સેટ નો ભાવ છે આપણે સિંગલ વસ્તુ લ્યો એના કરતા 400 રૂપિયા સસ્તું પડે 400 રૂપિયા સસ્તું પડે આપણે આ બધું આખો સેટ થી અંદાજે કેટલાક વસ્તુ છે સેટ આપણે બનાવવું હોય ને તો અંદાજે કેટલીક વસ્તુ છે સેટ આપણી પાસે સેટ પડ્યા છે ભાઈબંધ તમે હવે આપણે હુવાનો તો બધી સામાન બતાવી દીધો હવે હુતા ગરમી થાય તો શું કરવાનું ગરમી થાય તો આપણા માટે પંખા પણ વિશાળ રેન્જમાં છે હાલો તમને પંખા બતાવો બતાવો જોઈ લો કંપનીના સ્પેશિયલ પંખા છે આપણી પાસે 2000 નો એક પીસ રહેશે 2000 નો એક પીસ હા જોઈ શકો મિત્રો તમે ઓનલી ફોર 2000 માં પંખા એ પણ પ્યોર લોખંડ નું મટીરીયલ વાપરેલું એવું કંપની ભારે પંખા આવે વજન માં પણ એટલા લોખંડની બોડી વાળા ને આ સાઈઝ તો હજી નાની કરેલી છે સાઈઝ ઉપર નીચે થાય ફરી શકે એવા પંખા આ ફૂલ સાઈઝ આમ બતાવી દો પંખા તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા કેટલું બધું પબ્લિક મહુવા તથા મહુવાની બહારનું પણ અહીંયા આવેલું છે તો તમે કોની રાહ જોઈને બેઠા છો તમે પણ આવો અને જલ્દી આ સ્ટોક ને ખતમ કરી દો જ્યાં સુધીમાં તમારા ભાગમાં નહીં આવે ને ત્યાં પેલા સ્ટોક પૂરો પણ થઈ બતાવો આગળ લીધું કાલ પણ મજા આવે હું તો હતા કાલ માતો રાખી કેમ સિંગલ સીટ એક સીટ એક જણ બેસી શકે 4000 નો પીસ 4000 નું સિંગલ પીસ 4000 નો સિંગલ પીસ આપણે આનાથી મોટો સાઈઝ મોટો સાઈઝ અહીંયા છે હાલો બતાવો આ ડબલ નો છે ડબલ 6000 અને અમારે આપણે ઘરમાં મિત્રો 4-5 સભ્ય હતી તો અહીંયા 3 નો સીટિંગ વાળો છે પછી 3x2 બે સોફા પણ લઈ શકો છો 3x3 એવા પણ 2 સોફા કરી શકો છો આ 3 નું સીટિંગ આવશે 9500 માં હા 3 સીટિંગ એવું ને એવું આવો છે જે 2 સીટ માં આવશે 7500 માં આવશે 7500 અને સામેની સાઈડ છે 8000 માં તો 3 સીટર છે 3 સીટર 8500 અહીંયાથી મિત્રો ટોકન લેવું અવશ્ય અને જરૂરી છે કોઈ પણ વસ્તુ તમારે લેવી હોય ને તો પહેલાં અહીંયાથી ટોકન લેવું તમારે પડશે
મિત્રો તો આ બધી વસ્તુ અહીંયા ઘર વેચાવવાની છે અને વિડીયો તમે છે ને થોડોક પોઝ કરી અને બધી જ વસ્તુમાં અલગ અલગ ભાવ મારેલો છે તો તમે એ જરાક ચેક કરી લેજો. કોફી આ છે કાળો હાલ છે કોફીમાં જોવો તો છે ફોટો પડતો જ એવું લાગે તને મિત્રો તમે નવા ઘર બનાવેલા હોય ને પ્લમ્બિંગ કામ બાકી હોય ને તો અહીંયા તમને પાઇપો પણ મળી રહે. પાઇપોના ભાવ તમે વિડીયો પોઝ કરીને જોઈ લેજો. મિત્રો આ ભાવ છે ને તમે બજારમાં લેવા જાવ ને તો આથી ડબલ ભાવ છે. આ હાવ સસ્તા ભાવે મિત્રો આ બધી પાઇપ છે ને ખાલી આ 6 રૂપિયાની ફૂટ છે એમ. 6 રૂપિયા ભાવ લખેલો છે આમાં તમે એક ફેરી વિઝિટ પૂરી મિત્રો થાય ને બધી પાઇપો એ પેલા ફટાફટ અહીં પૂગી જતો આ લેવા માટે. અને તો એક ફેરી વિઝિટ કરી લેવું એટલે તમને ક્વોલિટી પણ ખબર પડી જાય. ક્વોલિટી અમને તો એક નંબર લાગે છે અહીંની. તો મિત્રો સોફા ના સાઈઝ પ્રમાણે અલગ અલગ હતા ને એ ખાલી અહીંયા આપણે સેમ્પલ માટે બધા સોફા મૂકેલા છે. જો તમારે બધા સોફા જોવા હોય ને રૂબરૂ તો આપણે કથા મંડપ હતો ને ત્યાં બધા સોફા મૂકેલા છે તે જોવા હોય તો ના જોઈ આવજો મિત્રો. એક ફેરી ચેક કરી આવી. તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા ખુરશીઓનો હજારોની સંખ્યામાં અહીંયા ખુરશી તમને જોવા મળી જશે અને આ પેટર્ન છે ને તે 400 રૂપિયામાં મળશે સિંગલ પીસ. આવડી આ જે ડિઝાઇન છે તે 330 રૂપિયામાં મળશે સિંગલ પીસ. ચાલો હવે તમને સંપૂર્ણ સ્ટોક અહીંનો બતાવું ખુરશીનો. મિત્રો આ ખુરશી છે ને આપણે 10,000 થી નહીં પણ 15,000 પ્લસ ખુરશીઓ છે અને અહીંયા જે આપણે કથા મંડપમાં જે સંપૂર્ણ ખુરશીઓ હતી ને તે બધી જ ખુરશી છે એટલે તમે અંદાજો મારી શકો છો કે કેટલી ખુરશી હશે. આ હું તો 15,000 પ્લસ કહું છું પણ 20,000 પ્લસ એ હોઈ શકે છે. તો મિત્રો મહોત્સવમાં જે ઘર વપરાશની વસ્તુઓ વપરાયેલી છે તે વસ્તુનો તમને સેલ કરવા માટે મૂકેલી છે તો તમને આ વિડીયોના માધ્યમથી બતાવીશું. અને આ વિડીયોમાં તમને વસ્તુના ભાવ અને કેવી ક્વોલિટી છે તે પણ બતાવીશું. અને જો તમારે અહીંયા આવવું હોય તો એનું એડ્રેસ છે મહુવા બાયપાસ. આપણે વડતાલ ધામ જે રસોડું હતું ને મહોત્સવમાં તે જ જગ્યાએ આ વસ્તુ અહીંયા તમને બધી જ વસ્તુ મળી જાય છે હાજર સ્ટોકમાં. તો ચાલો હવે તમને સંપૂર્ણ વસ્તુ આ બતાવું આ વિડીયોના માધ્યમથી.